કેમ આટલા લોકો જઈ રહ્યા છે યુએસએ? પીપલ વસ્તુ એ છે કે જોબ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે, પણ એ છે ને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે. સ્મોલ અને મીડિયમ સ્કેલ એટલે નાની અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઝ જે હોય છે ને એ સદંતર રૂપે બંધ થઈ રહી છે, થતી આવી છે. અને આ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં જે સિમ્પલ ગ્રેજ્યુએટ હોય, બીકોમ, બીએસસી કે બીએ, એ છોકરાઓને વધારે પૈસાની જોબ મળતી નથી. એટલે માસિક લગભગ 12,000 થી 15,000 રૂપિયા જો ચલાવતા હોય તો આજની મોંઘવારીના જમાનામાં એ લોકોનું ઘર ન પૂરું કરી શકે. અને જ્યારે વિદેશ જવાના ડ્રીમ્સ હોય છે ને એસ્પેશિયલી અમેરિકન ડ્રીમ્સ, કારણ કે એમના સગાઓ, એમના ફ્રેન્ડ્સ ત્યાં હોય તો અમે રહી નહીં જઈએ એ પણ ઈચ્છા હોય એમને. પ્લસ વધારે પૈસા કમાવા છે ત્યાં ફેંકી દેતા પણ પર અવર એટલે દર કલાકના $8 એમને મળે. એટલે એ લોકો સીધા મલ્ટીપ્લાય ઇન્ડિયન રૂપીઝ જોડે કરે. અત્યારે તો 88નો ભાવ છે, આપણે રેકોર્ડ કરીએ છીએ ત્યારે, પણ 70 રૂપિયા એ પણ ગણો તો કેટલા બધા એ થઈ જાય.